અલ્યા ગામડા છોડીને શેરામાં હું આવ્યો મળ્યો છે મને બીરુ તારો સંગાથ રે દેવલા દાતણિયા એકવાર એ મલકમાં મારા આવજે ઢોલા એકવાર બેનના લગ્નમાં મે આવશું કોઈ ભાઈ બંધને સાથ રે ઢોલા હવે અમે એકવાર તારા મલકમાં આવશું એવી રૂડી રે શેરિયું રે ડેરા ગોમની મઢડે બોલે મદરા મીઠા મોર રે એ મોનવ્યો તમે એકવાર એ મલકમાં મારા આવજો એકવાર એ મલકમાં મારા આવજો. તો નમસ્કાર મિત્રો, બિલકુલ મણિરાજ બારોટ આજે આપણી વચ્ચે છે અને તમે એ પણ જોયા જેમનો અવાજ જોરદાર બાકી ભાઈશ્રી ગીત ગાવે છે. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ કરજો અને ભાઈના ગીત સાંભળવા માટે સર્ચ કરો અત્યારે જ ભાઈના નામ સાથે તમારું નામ. મારું નામ પૃથ્વીરાજ રાણા છે અને ડાભી ડિજિટલ ચેનલમાં મારા નવા સોંગ આવતો છે એટલે ડાભી ડિજિટલ ચેનલને એટલી શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરો, જય માતાજી લખવાનું ના ભૂલતા અને ડાભી ડિજિટલ ચેનલને ખૂબ શેર કરો, આગળ વધારો એવી મારી પૃથ્વીરાજની નમ્ર વિનંતી છે. બાકી ભાઈનો જોરદાર અવાજ છે મણિરાજ બારોટ સેમ ટુ यहाँ પર છે ઉપસ્થિત. અમે એવું ગણીને ભાઈના ચાહક બની ગયા છીએ. બાકી ભાઈ જોરદાર ગીત ગાવે છે. ફરીથી દેશી ઢોલના તાલે જોરદાર કનિડાનું સોંગ જવા દેશે. ગોકળિયું ગમતું નથી અને પેલી ગંગા લાગે ખારી ખારી જોણે છે મારા રૂદા નેરાણો હાપર્યો રે અરે રે તે દિયાવી હાડી બીસ તે દિયાવી હાડી બીસ. તો આમનું પૂરું સોંગ અને પૂરો આખો વિડીયો જોવા માટે અમારી દિનેશ ઓફિશિયલ ચેનલમાં તમને અમે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ તો તમને જોવા પણ ત્યાં મળી જશે. અમને ભાઈના સોંગ જોવા માટે ડાભી ડિજિટલ ચેનલ સર્ચ કરો અત્યારે જ. અને બાકી જોરદાર સોંગ આવે છે. માતાજી મિત્રો, હું છું આપનો દિનેશ અને આજે આપણે આવી ગયા છીએ પિનલ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર. તો ત્યાં અમારા મિત્ર છે પૃથ્વીભાઈ, એમની સાથે મુલાકાત કરવા. જય માતાજી, આજે આપણે પહોંચી ગયા છીએ અમારા ખાસ મિત્ર સરસ મજાને ટહુકતો મોરલો ગણાતો પૃથ્વીભાઈ પાસે. આપણે એમની સાથે એમની જીવનકથાની વાત કરીશું અને જે અત્યારે સરસ મજાનું ગીત ગાવે છે અને એમને પૂરો પરિચય આપણે આ વિડીયોની અંદર જાણીશું. તો બના રહેજો આપણે અંત તક વિડીયો સુધી અને મળીશું પૃથ્વીભાઈને. જય માતાજી. જય માતાજી. અને આપણે ભાઈનો પરિચય કરીશું થોડીક બ્રેક કે બાદ. તો આપણે ખાસ મિત્ર એટલે કે એવા પૃથ્વીભાઈ એમનો પૂરો પરિચય જાણીશું. પહેલાં તો એમનું નામ જાણીશું અને એમના ગામનું નામ જાણીશું. મિત્ર તો નમસ્કાર દર્શક મિત્રોને બધાને જય માતાજી. પહેલાં તો અને મારું નામ છે સિંગર પૃથ્વીરાજ રાણા અને મારા ઘણા બધા નવા સોંગ આવતા હોય છે અને મારા દોસ્તારોની પણ ફરમાઈશ હોય છે. અને અમારું ગામ છે વકવાડા. ત્યારે વકવાડામાંથી અમે બધા એક તો મજૂરી કરતા હતા, ગરીબ પરિવારમાંથી ધીરે ધીરે આગળ આવ્યા. અને ત્યારે અમારે જ્યારે મણિરાજભાઈ બારોટનો મોટો આશિક છું અને એમના આશીર્વાદથી જ આપણે ધીરે ધીરે આગળ વધ્યા. અને મારા ઘણા બધા સોંગ છે. અમે ગરીબ પરિવારમાંથી જ આગળ આવીએ છીએ અને મારું એક હમણે નવું સોંગ આપવાનું છે. ત્યારે એ સોંગના તમને બે બોલો સંભળાવું દર્શક મિત્રોને. જરૂરથી તમારા સુરીલા અવાજથી મને પણ અમારા ચાહક મિત્રો પણ સાંભળે એવો જોરદાર ગીત પણ સંભળાવો. તો મારા ખાસ ગુરુ મણિરાજભાઈ બારોટનું એક સોંગ હતું એ મારે પૃથ્વીરાજ રાણાને ગાવું ત્યારે હિયે હો 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 હિયે હો 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 હિયે દાતીડામાં દોડો ગાલી ઉલોટવા જોતો લાજુડીને સોંતાડી બે ચાર લેવા જોતો લીલી રે ગુફણ્યું મહાપીળી રે ચાબુકો નેચી રે ખેંચી ઓલાની કમરું નાખી ભાંગી નેચી રે ખેંચી ઓલાની કમરું નાખી ભાંગી. આ રહ્યું આપણું સોંગ મણિરાજભાઈ બારોટનું મને બહુ પસંદ છે. તો સરસ વાત કહેવાય. ભાઈનો અવાજ તો મને પણ પસંદ આવ્યો છે, તમને પણ પસંદ આવ્યો છે. જોરદાર અવાજ છે ભાઈનો. અને જેમ આપણે ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા છે જેમ કે મિત્તલબેન એ વગેરે પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા છે. તો ભાઈને પૂછીશું કે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને એમને આજ સુધીનો સંઘર્ષ કેવો કર્યો છે જીવન વિશેનો. તો તમે ગાવાની શરૂઆત ક્યારથી કરી? મારે ગાવાની શરૂઆત જ્યારે હું નાની ઉંમર મારી હતી, લગભગ હું 15 વર્ષ જેવો હતો
અને ભણવામાં તો ઠીક એટલું બધું હું ભણ્યો નહીં, જી પણ આ ધીરે ધીરે બધું આગળ વધતો જોયો. જી અને અત્યારે આપણે જીસીબી ચલાવવાનું કામ કરે છે અને ધીરે ધીરે ગાવાનું પણ ચાલુ રહે છે. એવું બધું મતલબ એક ડ્રાઈવર તરીકે પણ અત્યારે કામ કરી રહ્યા છે, પરંતુ સાઈડ બિઝનેસ જે કહેવાય તો સરસ મજાનો ભાઈની સિંગર લાઈન કરી રહ્યા છે અને સારો એવો અવાજ છે. તો બધા આપણે પણ મિત્રો એમને સપોર્ટ કરીએ, જેથી કરીને એમને પણ એમનો એક શોખ પૂરો થાય અને એમનો સારો આ એક સિંગર લાઈન ચાલે એ માટે. તો ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો અમારે ઘરવાળા છે બધાય, જી. 4 ભાઈ છીએ અમે, અને 4 અને લગ્ન થઈ ગયા છે. જી. અને બધાય આ ખેતીવાડી કામ કરે છે, બીજું તો કોઈ નહીં. 4 ભાઈ છે, 4 ભાઈના લગ્ન થઈ ગયા, તમારા મતલબ થઈ ગયા? હા, મતલબ અમારે થઈ જાય. મતલબ તમારા ઘરથી તમને ગાવાનું કે? હા, એને ખૂબ બધો સપોર્ટ છે મારી પાછળ કે તમે તારે ગાઓ, જી ત્યારે એમ ધીરે ધીરે બધું આ ચાલે છે. ચાલતું હોય. હા, તમારા મમ્મી પપ્પા તમને કેવો સપોર્ટ કરે છે? એનો તો બધાનો સપોર્ટ છે કે તમે ગાઓ, આગળ વધો. એનો તો ફૂલ સપોર્ટ હોય, તારે જ આપણે આગળ આવીએ ધીરે ધીરે. હા. એટલે માતાજીની દયા છે. તમારા ગામનો તરફથી તમને કેવો સપોર્ટ? તમારા મિત્રો કોઈ જે તમને સપોર્ટ કરતા હોય એવા 2 4 5 મિત્રોનું નામ કહો, જે વિડીયો કદાચ એ જોશે તો એમને પણ સારું લાગશે કે અમારા પૃથ્વીભાઈ સરસ મજાનો અમારા માટે પણ આદર પર રાખે છે એવું. હા, અમારા મિત્રો છે એવા પ્રવીણભાઈ છે, રાશિભાઈ છે, અમારા 2 ખુદના 3 ભાઈઓ વિષ્ણુભાઈ છે, અને લક્ષ્મણભાઈ, નારાયણભાઈ, આ બધાનો સપોર્ટ છે. ધીરે ધીરે તમારો પણ સપોર્ટ મળશે અને આ ગુજરાતની જનતાનો સપોર્ટ મળશે તો એક દિવસે આપણે આગળ આવીશું. હા જી, તો બધાની પણ આવી આશા હોય છે કે અમે તો ખાલી એક નામ તરીકે કલાકાર અને ગાવાની અમારી જે અમારે અંદરની વાત હોય છે એ અમે તમારી આગળ સમક્ષ રજૂઆત કરીએ છીએ. બાકીનો સપોર્ટ જે હોય છે પબ્લિક ઉપર હોય છે, તમે સપોર્ટ કરો છો અને અમે આગળ આવીએ છીએ, આવું કંઈક હોય છે. તો સરસ મજાની ભાઈએ વાત કરી, અત્યારે ડ્રાઇવરિંગનું કામ કરે છે, સાઈડમાં સિંગર લાઈન કરે છે અને સરસ મજાની આજે આપણે એમને સ્ટુડિયોની અંદર ભાઈએ આપણું ઇન્ટરવ્યૂ કર્યું છે, જોરદાર બાકી ઇન્ટરવ્યૂ કર્યું છે. અને આગળની વાત કરીએ તો હવે નવો પ્લાન શું છે? જે ગીતોની તમારા નવા આવી રહ્યા છે, કેવા કેવા ગીતો આવે છે? દશા માતાજી, કાનુડાના એવી સિઝન આવી છે તો હા, આપણે દશામાનું સોંગ એક બનાવવાનું છે. ટૂંક સમયમાં એ પણ પિનલ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થશે, ડાબી ડિજિટલ ચેનલમાં આવી જશે. એટલે બધા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે ખૂબ ખૂબ આગળ શેર કરે અને ખૂબ વધાવે એવી આશા છે. તો જે સોંગ આવવાનું છે એ તો કદાચ આપણે અત્યારે ના ગાવી શકીએ, પણ દશા માતાજીના જે દિવસો હવે નજીક આવી રહ્યા છે તો એક માતાજીનું પણ દશા માતાજીનું સોંગ તમે ગાવીને આપણે ચાહક મિત્રોને સંભળાવો. જ્યારે દશામાના ગીત ગાતા હોય અને બાઈઓએ વ્રત લીધા હોય જી. અને સાંઢળી સવારે થઈને દશામાં આવતા હોય ત્યારે હે દશા માળી, ઓહો દશા માળી, દશા માળી, ઓહો દશા માળી, આયો તારે દ્વાર દુખડા કરજે દૂર, મંદિર જે દોડી દોડી આયો મારી માં, દશા માળી, ઓહો દશા માળી. સરસ અવાજ તમારો બાકી બિલકુલ સરસ છે અને તમારો અવાજ સાંભળીને ઘણા બધા તમારા ચાહક મિત્રો પણ બની ગયા, જેમ કે તમે મણિરાજના ચાહક છો એવી રીતે હું પણ એક તમારો ચાહક છું અને ઘણા બધા એવા મિત્રો જે વિડીયો જોશે એ તમારા ચાહક બની જશે. તો બાકી હવે કાનુડાનું એક ગીત જોરદાર સંભળાવો. ચાલો, તમારે ઈચ્છા છે અને અમારા દર્શક મિત્રોની પણ ઈચ્છા છે તો કાનુડાનું એક ગાદું ગીત ગાઈ નાખીએ. એ કોના મેલવા આવો તો મારો મૈયર દાવું, કોના મેલવા આવો તો મારો મૈયર દાવું, આયા આયા કોનુડાના દાડા મૈયરી એ મેલવા આવો, આયા આયા કોનુડાના દાડા મૈયરી એ મેલવા આવો. આમ તો હું પણ ગીત ગાઉં છું, પરંતુ આ તમારો અવાજ સાંભળીને ઇન્ટરવ્યૂ લેતા લેતા મને પણ તમારી સાથે ગાવાનું મન થઈ જાય એવો જોરદાર ભાઈનો અવાજ છે. બાકી સુરીલો અવાજ, હું તો એમનો ચાહક છું. જોરદાર ભાઈના ગીત આવે છે અને તમારી યુટ્યુબ ચેનલમાં આવે છે કે તમે કોઈ બીજી ચેનલમાં કામ કરો છો તમારે ગીત આવે? ના, આપણે ઘણું કામ ડાબી ડિજિટલ ચેનલમાં જ આવતો હોય છે આપણે સૌ. જી, તો અત્યારે સર્ચ કરો ડાબી ડિજિટલ ને. હા, ડાબી ડિજિટલ ચેનલ પર ભાઈના સોંગ આવે છે, સરસ મજાના બાકી સોંગ આવે છે, જરૂરથી સાંભળજો. અને તમે જે ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દિલથી. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે અને ખૂબ પ્રગતિ કરો, આગળ આવો એવી માતાજીને પણ પ્રાર્થના. અમારી ચેનલ વિશે પણ 2 શબ્દ કહેતા છો. તમારી ચેનલનું શું નામ છે પહેલું તો એ મને જણાવો. દિનેશ ઓફિસર. દિનેશ ઓફિશિયલ ચેનલને ખૂબ ખૂબ શેર કરો, સપોર્ટ કરો એવી મારી પૃથ્વીરાજની નમ્ર વિનંતી. જય માતાજી. જય માતાજી મિત્રો, મળીશું કોઈ નવા ઇન્ટરવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય.